હું યુવરાજસિંહ ઝાલા દબાણ નિરીક્ષક એસએચ શાખા જામનગર મહાનગરપાલિકા આજરોજ માનનીય કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, આસિસ્ટન્ટ કમિશનર સાહેબ, અમારા એસએચ અધિકારી તથા ટીપીડીપી શાખાના અધિકારીની સૂચના દ્વારા લાઇટ શાખા, એસએચ શાખા તથા ટીપીડીપી શાખા દ્વારા સાંઢિયા પુલ પાસે હરિયા કોલેજ રોડ 18 મીટરનો જે રેલવે ક્રોસિંગ પાસેનો રોડ પહોળો કરવાનો છે તેની કામગીરી આજરોજ એસએચ શાખા તથા ટીપીડીપી શાખા દ્વારા કરવામાં આવી છે। क्या बांधकामो वच्चे आवता होय छे? आमां फेन्सिंग करेला थोड़ा बावड़ो है, अमुक वृक्षो है तथा एक ओयडी है અને એક ટોયલેટ છે કે જે આ સરકારી શાળામાં બનાવવામાં આવેલ છે, જે દૂર કરવાની કામગીરી રોડ પૂરો કરવામાં જે અડચણરૂપ છે તે માટે એને દૂર કરવાની કામગીરી કરવામાં આવી है। हाँ, पेला नाम क्यों? હું ભાયાભાઈ કેશવાલા સમર્પણ હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે ફ્રી સેવા આપું છું અને કબીર આશ્રમ જામનગર સંચાલિત બીજી ઘણી બધી સંસ્થાઓમાં પણ અમે સેવા આપીએ છીએ। ઉપરાંત આ જે જગ્યા ઉપર આપણે અત્યારે ઊભા છીએ એ જામનગર કબીર આશ્રમની જગ્યા છે। એમાં જામનગરના કબીર આશ્રમના મહંત સાહેબ જગદીશદાસ સાહેબે આ સ્કૂલ બનાવી આપી છે, બનાવી અને સરકારને આપેલી છે। હાલની તારીખે અહીં 362 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ માટે આ જગ્યા જમીનની માલિકી કબીર આશ્રમની છે, પણ બાળકોને ભણવા માટે સરકારને બિલ્ડિંગ બનાવીને આપેલી છે। આ રીતની સેવા કબીર આશ્રમ જે કરી રહ્યું છે એમાં અત્યારે મારી તો રજૂઆત એટલી જ હતી કે 362 છોકરા જ્યાં ભણે છે એના ટોયલેટ બાથરૂમ અત્યારે તૂટી રહ્યા છે અને સામે નવા બન્યા નથી। અત્યારે 1 કલાક પછીથી જ છોકરાઓને બાથરૂમ કે ટોયલેટનો ઉપયોગ કરવો હશે તો 350 છોકરાઓ ક્યાં જશે? આ પ્રશ્ન ઓફિસરોએ, એજ્યુકેટેડ માણસોએ, સ્કૂલના પ્રિન્સિપાલના શિક્ષકગણ એ બધાને પણ ચિંતાનો વિષય હોવો જોઈએ કે 350 છોકરા બાથરૂમનો ઉપયોગ કેવી રીતે કરશે? બનાવ્યું તો નથી અને તોડવા માટે આ જેસીબી બતાવજો, આ બાજુ જેસીબી સામે તોડે છે। તો મહિને 2 મહિને જ્યારે બની રહેશે ત્યાં સુધી આ બાળકો કેટલી તેજોડી, કેટલી મુશ્કેલી સહન કરશે એ તમારે બધાને વિચારવાની વાત છે ભાઈ। હવે શું ખાટું મોરું થઈ જાય છે એ સમજી શકાતું નથી। બીજું કે મેં અહીં પ્રેક્ટિકલ આવીને જોયું તો કદાચ આમાં આ વસ્તુ 2 મહિના પછી તોડે તો પણ એના કોઈ કામ અટકતા નથી। રોડ બની શકે છે, બધું જ થઈ શકે છે, પણ આ જ જગ્યા ઉપર પ્રેક્ટિકલ અત્યારે જ તોડવું છે તો આટલું કદાચ માનો કે મહિના પછી તોડે, બાકીના કામ આગળ પાછળના ચાલુ રાખે તો આ બાળકોને રાહત રહે। એ સિવાય બાકી તો જો આ જગ્યા કબીર આશ્રમની છે, હું ફ્રી એન્ડ ફ્રી ફૂલ ટાઈમ, હું એક જ નહીં, મારા નાના ભાઈ વસ્તાભાઈ એ પણ સેવા આપે છે। ટોટલી અમે અમારા કામકાજ, હવે મારી જોકે મારી ઉંમરે એ જ છે, મને 74 વર્ષ થયા છે, એટલે મારે એ જ કરવું જોઈએ અને એ ભગવાને સુજાડ્યું છે તો એ કરીએ છીએ। પણ આવું જોઈને થોડુંક દુઃખ પણ થાય છે કે ભાઈ હાવ લેવા દેવા વગર જ્યાં રોડ તાત્કાલિક નીકળી જવાનો નથી, રોડ બનતા 4-6 મહિના લાગશે તો એક ટોયલેટ બાથરૂમ બની જાય એટલી ધીરજ રાખવી જોઈતી હતી। બાકી તમે આ સ્કૂલના પ્રિન્સિપાલ કે શિક્ષકગણને પણ પૂછો કે ભાઈ હવેથી તમે કેવી રીતે વ્યવસ્થા કરશો, શું કરશો, બાળકો માટે શું કરશો? ટોયલેટ બાથરૂમ વગર તો મોટા માણસને ન ચાલે, તો નાના નાના ભૂલકાઓને કેમ કરશે? એ મારી વિનંતી છે કે તમે પ્રિન્સિપાલ સાહેબને પૂછો।